વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલ શિક્ષણ સેવા રથ અભિયાન 5મા દિવસે પણ અવિરત રીતે આગળ વધી રહ્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવાના હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 8,099થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પહોંચાડવામાં આવી છે, જ્યારે કે કુલ 52,617 નોટબુક અને ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ પહેલ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નમસ્કાર। આમ તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂરા થયા એની ખૂબ મોટા પાયે જન કલ્યાણકારી કામોને લઈને શિબિરોના આયોજનો, પ્રાકૃતિક ખેતી, ખાસ કરીને વિકસિત ભારતના સંકલ્પમાં જે કામો થઈ રહ્યા છે એની માહિતી ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમ ચાલી રહ્યા છે। આની સાથે સાથે અત્યારે દર વર્ષની માફક આપણે આ વર્ષે પણ એટલે કે સતત 5મું વર્ષ છે કે વિરમગામ વિધાનસભાની 170થી વધુ સ્કૂલોના 70,000 બાળકોને 8.5 લાખ ચોપડાઓ નિઃશુલ્ક